હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી એસ્ટરની, બરાબર? તો એમાં જ છે આજે આગળ છે જ વાત વધારવી છે મારે, તો ધ્યાનથી સમજજો. એસ્ટર માટે ખાસ કરીને આપણે જોઈએ તો હજી એક રિએક્શન છે. આમ તો ઇઝી છે. માની લો કે તમારી પાસે એક આલ્કોહોલ છે અને તમને ટેક્સ્ટ બુકમાં આવું કંઈક દેખાણું હશે, R ડેશ C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R ડેશ. બરાબર મિત્રો, આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. બરાબર, આ છે એનહાઇડ્રાઇડ. અત્યારે આને એનહાઇડ્રાઇડ નામ આપું છું. હવે શું છે એનહાઇડ્રાઇડ? તો કે જેવું નામ છે ને એવું જ કામ છે. સમજો કઈ રીતના? માની લ્યો કે તમારી પાસે કંઈક આ પ્રકારે છે, એ કાર્બોક્સિલિક એસિડ છે 2 મોલ, રાઈટ? 2 મોલ તમારી પાસે શું છે મિત્રો? કાર્બોક્સિલિક એસિડ. હવે અહીંયાથી હું એક કામ કરું છું, પાણીનું અણુ છે ને એ દૂર કરી દઉં. જો હું મિત્રો પાણીનું અણુ દૂર કરીશ એટલે અહીંયા વધશે R ડેશ C ડબલ બોન્ડ O, અહીંયાથી એક આ ઓક્સિજન C ડબલ બોન્ડ O R ડેશ. એનહાઇડ્રાઇડ એટલે વોટર છે એ શું થાય? દૂર થાય. પાણી છે એ શું થાય? દૂર થાય. તો આ છે એસિટિક એનહાઇડ્રાઇડ. જ્યારે આલ્કોહોલની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિડિક મીડિયા છે એ રાખવું જરૂરી છે. એસિડિક મીડિયામાં જો રિએક્શન કરીએ તો આમાંથી એસ્ટર બનશે, અને એસિડિક મીડિયા ન રાખી તો શું ફેર પડે? એસિડિક માધ્યમ જો આપણે ન રાખીએ તો રિએક્શન છે એ રિવર્સિબલ થઈ જાય. બરાબર, પુરોગામી દિશાની બદલે પ્રતિગામી દિશામાં રિએક્શન છે એ થાય. તો અહીંયા એક તમારી પાસે આલ્કોહોલ છે, એક એનહાઇડ્રાઇડ છે. કઈ રીતના રિએક્શન થશે ધ્યાનથી સમજજો. હવે અહીંયાથી આ બોન્ડ તોડો. હવે અહીંયાથી જે H+ નીકળે છે ને આલ્કોહોલનો, અહીંયાથી H+ એસિડિક હોય જ, એ તમને ખ્યાલ છે. એ ક્યાં જોડાય? અહીંયા ઓક્સિજન સાથે. અને બાકી બધું છે એ કોની સાથે જોડાઈ જાય? C ડબલ બોન્ડ O RO સાથે. એટલે આવું બને. હાલો જુદી પેનથી દેખાડું એટલે તમને ખ્યાલ આવે. શું થાય જોવો જી, RO. બરાબર, અહીંયા પછી શું છે? C ડબલ બોન્ડ O R ડેશ. વધ્યું શું ભાઈ? R ડેશ C ડબલ બોન્ડ O. અહીંયા હજી એક ઓક્સિજન છે, એની સાથે આવડો આ આલ્કોહોલનો હાઇડ્રોજન. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. એટલે હવે શું થાય, મિકેનિઝમ શું છે એ તમને કહી દઉં. મિકેનિઝમની પણ આપણે ચર્ચા કરી લઈએ એટલે એમ ન થાય કે આ શું કહ્યું. બરાબર, જો ધ્યાન આપો. અહીંયા H+ છે એની સાંદ્રતામાં કાંઈ ફેર ન પડે, એ ચિંતા ન કરતા. મિકેનિઝમ શું છે સાહેબ? જોઈ લઈ. જો ધ્યાન આપો. સૌથી પહેલાં તો તમારી પાસે આ જે એસિટિક એનહાઇડ્રાઇડ છે, એ એસિટિક એનહાઇડ્રાઇડની અંદર અહીંયા પહેલાં તો આવે H+, કે જે આપણે એસિડિક મીડિયા તરીકે રાખેલો છે. અહીંયા ઓક્સિજનની લોન પેર છે, એની સાથે આ આકર્ષાય. આકર્ષાય એટલે આવું બને R ડેશ C ડબલ બોન્ડ O. અહીંયા હાઇડ્રોજન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. C ડબલ બોન્ડ O R ડેશ. હવે તમને મિત્રો ખ્યાલ છે કે ઓક્સિજન ઉપરનો પોઝિટિવ ચાર્જ જરાય પસંદ નથી. હવે શું થાય તો કે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને છે આ ઓક્સિજન નીકળી જાય ને. બરાબર, એના પરિણામે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે? R ડેશ C ડબલ બોન્ડ O. બોન્ડના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો મિત્રો? પોઝિટિવ. બિલકુલ. પ્લસ હવે અહીંયાથી આ શું વધ્યું જોવો જી, R ડેશ. ઉભા રહ્યો, એક કામ કરીએ, અહીંયાથી છે ને એક સ્ટેપ સહેજ વ્યવસ્થિત લખી દઉં. એટલે હવે નેક્સ્ટ સ્ટેપમાં R ડેશ C ડબલ બોન્ડ O ઓક્સિજન, આ કાર્બન ઉપર અહીં પોઝિટિવ ચાર્જ અને પ્લસ અહીંયા R ડેશ એની સાથે C ડબલ બોન્ડ O, અને અહીંયાથી શું થઈ ગયું? OH કાર્બોક્સિલિક એસિડ. જો આ પ્રોડક્ટ મળી ગઈ, સોરી આ પ્રોડક્ટ નહીં આ
આ પ્રોડક્ટ એસિડ છે ને, આ પ્રોડક્ટ મળી ગઈ OH. બરાબર. હવે એસ્ટરમાં શું થાય? હવે મિત્રો તમારી પાસે બીજું શું છે? આલ્કોહોલ. આલ્કોહોલ એટલે ROH છે ને, બરાબર. હવે અહીંયાથી આ પોઝિટિવ ચાર્જ છે ઓક્સિજન ઉપર હુમલો કરે, H+ છે અહીંયાથી નીકળે એટલે અહીંયાથી આવું બને RO, પછી C ડબલ બોન્ડ O, અને કોની ઉપર હુમલો કર્યો? સોરી, એક જ મિનિટ હો. આલ્કાઇલ, અને અહીંયા ટૂંકામાં થઈ જશે RC ડબલ બોન્ડ O R'. આ એસ્ટર તમારું રેડી. બરાબર. તો આ વાત હતી મિત્રો એસ્ટરની. ખ્યાલ આવ્યો? બરાબર. તો અહીંયા છેલ્લે છે H+ નીકળી જશે, આ જોડાઈ જશે. સીધી જ વાત છે, કાંઈ ન ખબર પડે તમે આવું કરી શકો જો, અથવા તો આમ કરી, આ ઊંધું દર્શાવાઈ ગયું છે જ, આમ આવે. આલ્કોહોલની જે લોન પેર છે ને, એ લોન પેર આની ઉપર એટેક કરે. બરાબર. એટલે ટૂંકામાં અહીંયા તમને આમ તો ખ્યાલ આવે ને, RO માઇનસ પ્લસ R' C ડબલ બોન્ડ O, અહીંયા પ્લસ, તો એક પ્લસ અને એક માઇનસ બોન્ડ ન બનાવી લઈએ તો જો RO કોની યાર બોન્ડ બનાવે? કાર્બન આવે, C ડબલ બોન્ડ O R'. થઈ ગયું? બરાબર. એટલે આ રીતના, અને અહીંયાથી H+ નીકળી જાય, કારણ કે હવે તમને એ ખ્યાલ છે કે જ્યારે ઓક્સિજનની લોન પેર અહીં ડોનેટ થશે ત્યારે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે, નહીં સહન થાય, H+ કાઢી નાખશે, ફરીથી આપણને અહીં શું મળી ગયું? H+. તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે H+ ની સાંદ્રતામાં એક પણ જાતનો ફેરફાર નહીં થાય. ઓકે, ચાલો આગળ જોઈએ. તો આ વાત કરી મેં તમને મિત્રો એસ્ટરની. હવે ધ્યાન આપજો. હવે માની લ્યો કે તમારી પાસે છે ને એ કંઈક આવું છે, સેલિસિલિક એસિડ. બરાબર. ધ્યાનથી સમજજો. એક કમ્પાઉન્ડ અહીંયા દોરું છું કે જે છે સેલિસિલિક એસિડ. આમાં ઘણાયની ભૂલ થશે એટલે ધ્યાનથી સમજજો. સેલિસિલિક એસિડ અને અહીંયા OH. આનું નામ શું છે? સેલિસિલિક એસિડ. રાઈટ. હવે અહીંયા જે સેલિસિલિક એસિડ છે એ મિત્રો હવે થોડુંક 2 મિનિટ માટે વ્યવસ્થિત રીતના જોજો, બાકી તકલીફ પડશે. સેલિસિલિક એસિડ છે ને, એમાં સૌથી પહેલાં આપણે છે ને એની રિએક્શન કરાવીએ એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડને મારે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકું, RCO R'CO. અહીંયા કરવા દો ટ્વાઇસ, અને અહીંયા ઓક્સિજન. આવું થઈ શકે? બરાબર. આ થઈ ગયો તમારી પાસે એનહાઇડ્રેટ, એસિટિક એનહાઇડ્રેટ. બરાબર. અથવા તો અહીંયા આપણે R' આ વખતે કંઈક ગ્રુપ રાખીએ એટલે પ્રેક્ટિસ થઈ ગઈ. અહીંયા રાખી દઉં CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. આને શું કહેવાય? એસિટિક એનહાઇડ્રેટ. હવે જો અહીંયા કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ છે અને આલ્કોહોલ પ્રેઝન્ટ છે. તો સેલિસિલિક એસિડ, હવે તમે લોજિકથી વિચારો, સેલિસિલિક એસિડ શું? આ એસિટિક એનહાઇડ્રેટ છે, એ OH સાથે પ્રક્રિયા કરે કે COOH? તો સીધી જ વાત છે. અબિયાલ જોયું, કોની હારે પ્રક્રિયા કરે? OH સાથે. તો શું થાય? અહીંયાથી આવું બને, બનશે તો એસ્ટર જ તમારે. COOH એમનેમ, એને કારણ કે એની હારે પ્રક્રિયા જ નહીં કરે. અહીંયા શું બની જશે? અહીંયા તમારે આવી જશે O, પછી C ડબલ બોન્ડ O CH3. બરાબર. અને મિત્રો તમને કદાચ ખ્યાલ હશે, નામ સાંભળ્યું હશે, આનું નામ છે એસ્પિરિન. જે એસ્પિરિન ટેબ્લેટ આવે ને, બરાબર, કે જે આપણું બ્લડ છે એ પાતળું કરવા માટે વપરાય. ઇકોસ્પ્રિન ગોલ્ડ કરીને એક ટેબ્લેટ આવે, જો નામ સાંભળેલું હોય તો. બરાબર. કે જે આપણું બ્લડ છે, જે બ્લડ પ્રેશરના પેશન્ટ હોય એનું લોહી છે એ પાતળું કરવા માટે એસ્પિરિનનો જે ઉપયોગ થાય. એવું નથી ખાલી એના જ માટે ઉપયોગ થાય, એના માટે અમુક ડોસની જે ધારા ધોરણ હોય. પછી એસ્પિરિન છે તાવ માટે પણ એનો યુઝ થાય.
એસ્પિરિન જે છે એનો તાવમાં પણ યુઝ થાય, પણ ક્યારે તાવમાં યુઝ થાય ને ક્યારે બ્લડ પાતળું કરવામાં યુઝ થાય એ જે છે એ ફાર્માસિસ્ટ હોય એને ખ્યાલ હોય અથવા તો ડૉક્ટરને ખ્યાલ હોય, એમાં આપણે પડવું નથી. પણ આ જે છે એસ્પિરિનનું આ સ્ટ્રક્ચર. ઓકે, ત્યાર પછી મિત્રો આપણે રિએક્શન કરાવી મિથેનોલ સાથે, CH3OH સાથે. હવે તમે સમજી ગયા છો કે હવે આ મિથેનોલ જે કોની આ રિએક્શન કરશે. હવે દાખલા તરીકે આની રિએક્શન એસિટિક એનહાઇડ્રાઇડ આરે કરાવી કે આની રિએક્શન મિથેનોલ આરે કરાવી. હવે આખા સમીકરણો છે એ ચેન્જ થઈ જશે. હવે OH સાથે રિએક્શન કરશે નહીં, કારણ કે આ OH જ છે. તો હવે કોણ આવે? કાર્બોક્સિલિક એસિડ. તો આનો OH જાય, આનો H જાય, શું બને પ્રોડક્ટ? જો હજી જરાક આવું બનશે, બને એસ્ટર જ. હો ભાઈ, બને તમારો એસ્ટર જ. એટલે અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા O CH3, અહીંયા આવશે OH. બરાબર? ઓકે. અને આને મિત્રો કહેવાય મિથાઇલ સેલિસિલેટ. મિથાઇલ સેલિસિલેટ. બરાબર? અને આ જે છે એ તમારું એસ્પિરિન, રાઈટ? અથવા તો આનું એક બીજું પણ નામ છે, એ છે એસિટાઇલ સેલિસિલિક એસિડ. એસિટાઇલ સેલિસિલિક એસિડ કોનું નામ છે? એસ્પિરિનનું. ચાલો લખી જ દઉં. એસિટાઇલ સેલિસિલિક એસિડ. રેડી? બરાબર? અને સામાન્ય નામ જે છે એ છે એસ્પિરિન, રાઈટ? તો આ વાત કરી મિત્રો આપણે શેની? એસ્ટરની. બરાબર? અહીંયા જે છે એ તમારું એસ્ટર કમ્પ્લીટ થઈ છે. હવે મિત્રો તમને એક રિએક્શન મેં આમ તો કરાવી દીધી છે કે જે ફરીથી આવે છે, લ્યુકાસ. બરાબર? લ્યુકાસ આલ્કોહોલની રિએક્શન. આલ્કોહોલની છે એ જુદી જુદી પ્રક્રિયા, આલ્કોહોલની પ્રક્રિયા. આ સેમ રિએક્શન છે એ ચેપ્ટર નંબર 10 માં આવી ગઈ. બરાબર? તો જોઈએ. માની લો કે તમારી પાસે એક આલ્કોહોલ છે ROH, રિએક્શન કરાવો HCl સાથે, નિર્જળ ZnCl2 ની પ્રેઝન્ટમાં. આને શું કહેવાય? લ્યુકાસ રિએજન્ટ. આમાંથી શું બનતું હતું? RCl છે યાદ? બરાબર? પછી આપણે જોયું હતું ટર્બિડિટી કેટલા સમયમાં આવે. જેટલો કાર્બોકેટાયન વધારે થાય એટલી ટર્બિડિટી છે એ ઝડપથી આવી જતી હતી, યાદ હોય તો. બરાબર? દાખલા તરીકે તમારી પાસે આવો આલ્કોહોલ છે, માની લ્યો CH3OH 3 ડિગ્રી આલ્કોહોલ છે. તો અહીંયા જે કાર્બોકેટાયન બનવાવાળો છે ઝડપથી શું કરશે? પ્રક્રિયા કરશે ને, કારણ કે જેટલો કાર્બોકેટાયન વધારે સ્થાયી હશે એટલી ટર્બિડિટી ઝડપથી આવશે. આની HCl સાથે રિએક્શન કરાવો, ZnCl2 સાથે રિએક્શન કરાવો, અહીંયાથી કાર્બન, અહીંયા CH3CH3CH3Cl, રાઈટ? તો અહીંયા શું બની ગયું? આલ્કાઇલ હેલાઇડ. તો આ રિએક્શન છે આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટે જોઈતી. બરાબર? દાખલા તરીકે તમારી પાસે છે બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે બેન્ઝાઇલ આલ્કોહોલ કોને કહેવાય એ મારે કહેવું ન જોઈએ. આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ, કારણ કે આ પોઝિશન કઈ કહેવાય? બેન્ઝાઇલિક પોઝિશન કહેવાય. HCl રિએક્શન કરાવો ZnCl2 ની પ્રેઝન્ટમાં, શું બને? થાય આવું. ઓકે. તો આ જે છે એ આલ્કોહોલની પ્રક્રિયામાં સૌથી પહેલા નામ બહુ યાદ રહેવું જરૂરી છે, લ્યુકાસ. લ્યુકાસ રિએજન્ટ. બરાબર? લ્યુકાસના પ્રક્રિયક કોણ? HCl અને ZnCl2 અને લ્યુકાસ રિએક્શન. ઓકે. ત્યાર પછી મિત્રો જો આપણે વાત કરીએ તો એ છે આલ્કોહોલની PX3 સાથેની રિએક્શન. આલ્કોહોલની તમારી પાસે છે એક આલ્કોહોલ, બરાબર? હવે એની PX3 સાથેની રિએક્શન. હવે મારે આમાંય તમને નથી કહેવું પડે, આ રિએક્શન SN2 થાય છે ને, યાદ? સેમ રિએક્શન હું તમને ભણાવી ચૂક્યો છું ચેપ્ટર નંબર 10 માં. એટલે આમાંથી શું બનશે? RX. બરાબર? દાખલા તરીકે તમારી પાસે છે મિથેનોલ. મિથેનોલની રિએક્શન કરાવો તમે PCl3 આરે, SN2 રિએક્શન, CH3 શું બને? Cl. બરાબર? દાખલા તરીકે આવું હોય તમારી પાસે કાર્બન,
અહીંયા ડ્યુટેરિયમ, હાઇડ્રોજન, CH3 મિથાઇલ, અહીંયા છે તમારી પાસે OH ને કાર્બન છે એ કાયરલ સેન્ટર છે. PCl3 રિએક્શન કરાવો, શું બને? આ સાઈડથી ક્લોરીન એટેક કરે, ક્લોરીન એટેક કરે એટલે અહીંયા હાઇડ્રોજન, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા CH3. તો અહીંયા છે આ ફરીથી કાયરલ સેન્ટર છે. કાયરલ સેન્ટર છે, ઇન્વર્ઝન થાય. ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ થાય. બેક સાઈડ એટેક કરશે એટલે ત્યારે શું થશે? વ્યુત્ક્રમણ. શું કામ બેક સાઈડ એટેક? કોણ છે હીરો? SN2. ડન. હાલો, પછી તમને મિત્રો કીધું છે કે દાખલા તરીકે PBr3R રિએક્શન કરાવી શકી, PI3R રિએક્શન કરાવી શકી, એમાં કાંઈ મોટી વાત નથી. PCl3 છે એ જ રીતના PBr3R રિએક્શન કરાવી શકે, PI3R પણ રિએક્શન કરાવી શકે, પ્રોડક્ટમાં નો ચેન્જ. બરાબર. દાખલા તરીકે આવું છે તમારી પાસે CH3 CH2OH, PBr3R રિએક્શન કરાવો તો અહીંયા કાંઈ નથી મોટી વાત, બ્રોમિન જોડાય, CH3 CH2 Br, ધેટ્સ ઓલ. ક્લિયર? ઓકે. તો આ જે છે એ છે મિત્રો આલ્કોહોલની રિએક્શન. પછી હવે આવે છે આલ્કોહોલની નિર્જળીકરણની પ્રક્રિયા. એક કામ કરવાનું, સ્ક્રીનશોટ લઈ લ્યો. ડન. હવે આપણે વાત કરી નિર્જળીકરણની પ્રક્રિયા. આ જે છે એ 2 માર્કનો અતિ ઇમ્પોર્ટન્ટ છે એ ક્વેશ્ચન છે. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલનું નિર્જળીકરણ. આલ્કોહોલનું નિર્જળીકરણ કરો ને એટલે એક જ વસ્તુ બને કે જેનું નામ છે આલ્કીન. તમને મિત્રો આ 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે એસ્પિરિનની બનાવટ લખો, તો તમને યાદ હોવું જોઈએ કોણ સ્ટાર્ટિંગ મટીરિયલ કોણ છે? સેલિસિલિક એસિડ અને એસિટિક એનહાઇડ્રેટ. ઓકે, ચાલો. આલ્કોહોલનું નિર્જળીકરણ. આનો મતલબ શું થાય? ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. નિર્જળીકરણનો મતલબ શું થાય? આથી રિમૂવલ ઓફ વોટર. પહેલાં તો વાત સમજો, પાણીનું દૂર થવું. બરાબર. પાણી દૂર થાય એને મિત્રો કહેવાય શું? ડિહાઇડ્રેશન. સમજો. હવે આખી મેટર શું છે? સૌથી પહેલાં માની લો કે તમારી પાસે આવો આલ્કોહોલ છે, CH3 CH2, અહીંયા CH, અહીંયા OH અને અહીં CH3, આવો આલ્કોહોલ છે, રાઈટ? એસિડિક મીડિયા રાખો અને હીટની રિક્વાયરમેન્ટ રહેશે. હીટની થોડીક એવી સ્લાઇટલી હીટની રિક્વાયરમેન્ટ રહેશે જ, એના સિવાય ઓપ્શન નથી. સૌથી પહેલાં શું થાય તો કે અહીંયાથી CH3 CH, અહીંયા OH, H+ જે છે, હવે અહીંયા H+ જે છે ને, હવે એસિડિક મીડિયા તરીકે અહીં કોને રાખવામાં આવે ખબર? કાં તમારી પાસે હોઈ શકે સલ્ફ્યુરિક એસિડ, કાં હોઈ શકે ફોસ્ફોરિક એસિડ H3PO4, આવા પ્રબળ એસિડની છે રિક્વાયરમેન્ટ રહે. બરાબર. હવે સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ છે H+ આપી શકે? યસ સર, બિલકુલ આપી શકે. ઓક્સિજનની લોનપેડ સાથે શું થાય? આકર્ષાય. ઓક્સિજનની લોનપેડ સાથે આકર્ષાય એટલે અહીંયાથી શું બને? એક હાઇડ્રોજન જોડાય અને ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. જો હવે H2O સારામાં સારું લિવિંગ ગ્રુપ થઈ ગયું. તો આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય. બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને નીકળે એટલે CH3, અહીંયા CH, બોન્ડના 2 ઇલેક્ટ્રોન નીકળે એટલે કાર્બન ઉપર આવે પ્લસ ચાર્જ, અહીંયા CH3, કાર્બોકેટાયન બન્યો 2 ડિગ્રી. બરાબર. હવે જો ધ્યાન આપો, હવે ખાસ ધ્યાનથી સમજજો. આ કાર્બોકેટાયન બન્યો એ કાર્બનની P કક્ષકમાં બન્યો. હવે અહીંયા શું છે? તમારી પાસે હાઇડ્રોજન છે, આ 3. બરાબર. આ કાર્બન હાઇડ્રોજન, આ બોન્ડ, કાર્બન હાઇડ્રોજન બોન્ડ. બરાબર. અહીં 2 હાઇડ્રોજન છે, એઝ ઇટ ઇઝ રાખું છું કારણ કે જરૂર છે એ એકની જ છે. આ કાર્બનની આ P કક્ષક કે જેમાં પોઝિટિવ ચાર્જ છે એ પડેલો છે. હવે મિત્રો શું થાય? હાઇપર કોન્જ્યુગેશન જેવું જ થાય.
આ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે ને, બોન્ડના ઇલેક્ટ્રોન આ પોઝિટિવ ચાર્જ છે એ પ્રબળ રીતે આકર્ષે પોતાની તરફ. એટલે ધીમે ધીમે છે આ કાર્બન કાર્બન વચ્ચે છે, કારણ કે આ કાર્બનની પી કક્ષક છે, આ કાર્બનની પી કક્ષક છે, આ બે વચ્ચે ધીમે ધીમે પાઈ બોન્ડનું ફોર્મેશન થાય આ બે વચ્ચે, બે કાર્બન વચ્ચે. એટલે આમાંથી આવું થાય CH3CH ડબલ બોન્ડ CH2, કારણ કે અહીંયાથી એક હાઇડ્રોજન વયો ગયો કયા સ્વરૂપે? H+ સ્વરૂપે. અહીંયા માધ્યમ છે H3PO4 અને H2SO4, એટલે એને ફરીથી આપણે H+ થી પ્રોવાઈડ કરવો પડશે. માધ્યમ છે એટલે એને ફરીથી H+ છે આપણે આપવો પડશે, બરાબર. તો અહીંયાથી H+ મુક્ત થયું, આ બે વચ્ચે શું બન્યું? ડબલ બોન્ડ, આ બે કાર્બન વચ્ચે. એટલે કેટલા હાઇડ્રોજન બચ્યા? બે. આ હાઇડ્રોજન છે એ તો H+ સ્વરૂપે મુક્ત થઈ ગયો, બરાબર. તો આ મેટર હતી આખી. આને કહેવાય ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન શું કામ કહેવાય? તો કે અહીંયાથી શું દૂર થઈ ગયું? H2O અહીંયાથી ગયું -H2O. ક્લિયર? ઓકે. પછી તો કે પ્રક્રિયા વેગની વાત કરીએ તો મિત્રો, પ્રક્રિયા વેગની અંદર જેટલો કાર્બોકેટાયન છે આ વધારે સ્થાયી હશે, આ એટલી પ્રક્રિયા ઝડપથી થશે. પછી બીજા નંબરમાં વાત કરું તો કાર્બોકેટાયનની પુનઃ ગોઠવણી થઈ શકે, રીઅરેન્જમેન્ટ થઈ શકે, હાઇડ્રેટ શિફ્ટ, ફિનાઇલ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ, આલ્કાઇલ શિફ્ટ, બરાબર. તો એ પણ થઈ શકે. જોઈએ એક્ઝામ્પલ આવડતું જશે, એમાં કાંઈ મોટી ડીલ નથી. એક્ઝામ્પલ પહેલું આવું છે તમારી પાસે કાર્બન CH3 અહીંયા છે તમારી પાસે એક હાઇડ્રોજન, અહીંયા છે OH. તમારી પાસે છે એસિડિક મીડિયા, બરાબર, વિથ હીટ. ડિહાઇડ્રેશન જ થાય, હીટ આપી હોય ને એટલે ડિહાઇડ્રેશન જ થાય, બરાબર. શું થશે? અહીંયાથી OH અને આ કાર્બનનો H, એટલે આ બે વચ્ચે બને ડબલ બોન્ડ, એટલે આવું થાય C ડબલ બોન્ડ CH2. અહીંયાથી OH ગયો, અહીંયાથી આનો H ગયો, એટલે CH2 જ બચશે. અહીંયા CH3 એમનેમ ને એક હાઇડ્રોજન એમનો. આલ્કીન બને. શું બને? હંમેશા નિર્જળીકરણથી આલ્કીન. હાલો પછી ઓકે જોઈ બીજું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ માની લો કે તમારી પાસે આવું છે કંઈક, અહીંયા OH છે, એસિડિક મીડિયા રાખો, હીટ રાખો, શું થાય? અહીંયા બે હાઇડ્રોજન દેખાય મસ્ત મજાના, ઉપાડી લે તરત જ, આવું બનાવી દઈએ ડબલ બોન્ડ. અહીંયાથી OH, અહીંયાથી H, વચ્ચે બોન્ડ. ત્રીજું એક્ઝામ્પલ લ્યો, અહીંયા OH છે તમારી પાસે આ કાર્બન સાથે, બરાબર. એસિડિક મીડિયા રાખો, હીટ રાખો, શું થાય? ગમે એ બાજુથી અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા બે હાઇડ્રોજન છે, કોઈ બી સાઈડ ડબલ બોન્ડ બનાવો, સાયક્લોહેક્ઝોન ઇન જ બનવાનું, બરાબર. હાલો પછી માની લો કે આવું છે CH3CH2OH, બરાબર. તો આમાંથી શું પ્રોડક્ટ મળે? તો કંઈક સૌથી પહેલાં તો આવો કાર્બોકેટાયન બને CH3CH2CH2+. હવે શું થાય? રીઅરેન્જમેન્ટ, પુનઃ ગોઠવણી થાય. પુનઃ ગોઠવણી થાય એટલે આવું બનશે CH3, અહીંયાથી હાઇડ્રાઇડ શિફ્ટ થાય CH3CH, અહીંયા આવશે પોઝિટિવ, અહીંયા આવશે CH3, બરાબર. હવે શું થાય? H+ એક જગ્યાએ નીકળી જાય, ડાબી બાજુથી કાઢો તોય ભલે, જમણી બાજુથી કાઢો તોય ભલે, એટલે CH2 ડબલ બોન્ડ CH3 બની જાય. ક્લિયર થાય? હાલો પછી પાંચમા નંબરમાં જોઈએ. અહીંયા OH છે તમારી પાસે, વિચારો એસિડિક મીડિયા, અહીંયા એક હાઇડ્રોજન હાજર છે ને, હાઇડ્રાઇડ શિફ્ટ થઈ શકે, કેટાયન અહીંયા બને, બને કે ન બને? બિલકુલ બને. કેટાયન હાલો બનાવી જ દઉં, 3 ડિગ્રી કેટાયન કહેવાય, સૌથી વધારે સ્ટેબલ. પ્રોડક્ટ કઈ બનાવવી? પ્રોડક્ટ એવી બનાવવાની કે જેમાં સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન છે એ મળી રહે. તો પ્રોડક્ટ બના રેડી. અથવા તો આવી તમે બનાવી શકો, બનાવી જ શકો ને, કોઈ ના ન પાડે.
આમે કરી શકો એક હાઇડ્રોજન છે એ અહીંયાથી લઈ લ્યો થઈ જાય પણ આલ્ફા હાઇડ્રોજન કેટલા મળે જુઓ 3 અને 2 5 અહીંયા કેટલા મળે 3 ને 3 6 ને 3 9 મળે તો પ્રોડક્ટ કેવી બનાવવાની વધારે આલ્ફા હાઇડ્રોજન વાળી સજ્જ ફોકમાન પ્રમાણે જોતું જવાનું છઠ્ઠું હાલો અહીંયા OH છે એસિડિક માધ્યમ છે હીટ છે બરાબર શું થાય પહેલાં તો અહીં કાર્બોકેટાયન બને બરાબર હવે વિચારો જી રિંગ એક્સપાન્શન થાય બિલકુલ થાય પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જાય કોઈ પણ સાઈડથી છે એક હાઇડ્રોજન લઈ લ્યો ડબલ બોન્ડ બનાવી નાખો પૂરું હાલો અહીંયા તમારી પાસે OH છે એસિડિક મીડિયા છે હીટ કરો શું થાય અહીંયા પોઝિટિવ ચાર્જ આવે અહીંયા કે હાઇડ્રોજન છે બિલકુલ છે હાઇડ્રેટ શિફ્ટ કરાવે હાઇડ્રેટ શિફ્ટ કરાવો એટલે આવું મળે શું કામ હાઇડ્રેટ શિફ્ટ કરાવી ઓક્સિજનનું બેક બોન્ડિંગ મળે પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ થાય હવે બનાવી નાખો તમારો આલ્કોહોલ બરાબર અહીં પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા બનાવી શકાય બીજે કંઈ ઓપ્શન નથી ક્લિયર ડન આમાં કોઈને છે ડાઉટ રહેવો ન જોઈએ જો મિત્રો જો તમને આ બેક બોન્ડિંગની હાઇડ્રેટ શિફ્ટની કંઈ ખબર ન હોય ને તો અહીંયાથી OH માઇનસ કાઢો અહીંયાથી હાઇડ્રોજન કાઢો અહીં તરત બનાવી નાખો ને તમે તરત ડબલ બોન્ડ બનાવી નાખો ને પણ વધારે સ્ટેબલ પ્રોડક્ટ કઈ મળે આ મળે ક્લિયર બરાબર તો મિત્રો આ જે આપણે ચર્ચા કરી ટોટલી ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ જે છે એનું નિર્જળીકરણ બરાબર તો હવે હું તમને થોડાક એવા એક્ઝામ્પલ છે હોમવર્કમાં આપું છું મને કરીને મોકલવા નમ્ર અપીલ છે અહીંયા OCH3 છે અહીંયા તમારી પાસે છે OH એસિડિક મીડિયા વિથ હીટ કામ કરું અહીંયા છે ને ફ્લોરિન રાખી દઉં અહીંયા OH એસિડિક મીડિયા વિથ હીટ 10મી રિએક્શન માની લ્યો કે આવું છે હાલો હવે મગજ અકાલવટ પડશે તમે ક્યાંય ભાગી નહીં શકો બરાબર થોડુંક રફ કરી નાખું અગિયારમું પછી
આ એક્ઝામ્પલ, આટલા એક્ઝામ્પલ છે મિત્રો તમારી પાસે. તો આ જે દરેક એક્ઝામ્પલ છે એનું વ્યવસ્થિત છે તમે સોલ્યુશન કરજો. બરાબર. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી આ ક્વેશ્ચન પણ આઈએમપી, આ આલ્કોહોલનું નિર્જલીકરણ કરો, આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ. જો આ ચેપ્ટર છે ને, આ ચેપ્ટર એમાં બધી રિએક્શન છે ને બહુ ઇઝી છે, જરાય સેમાય મૂંઝાવાનું નથી, બધી ઇઝી રિએક્શન છે. પણ આ ચેપ્ટરમાં તમને તકલીફ પડશે ને હું તમને કહી દઉં. અહીંયા તમારી કઈ દુખતી નસ છે ને આ ચેપ્ટરની એ કહી દઉં. તમને સ્ટાર્ટિંગ મટીરિયલ યાદ નહીં રહે. હું તમને અત્યારે એમ કહી દઉં કે એસ્પિરિનની બનાવટ અત્યારે તાજે તાજું કરાવ્યું આવડશે, પણ એસ્પિરિનની બનાવટનું જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાં ખબર હોવી જોઈએ કે સેલિસિલિક એસિડ જોઈએ. સેલિસિલિક એસિડની મારી રિએક્શન હવે પછી એમ લોચો પડે કે આલ્કોહોલ આરે કરાવી કે એસિટિક એનહાઇડ્રેટ આરે, તરત મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે એસિટિક એનહાઇડ્રેટ આરે. બરાબર. બીજા નંબરમાં તમને એસ્પિરિન વાળો ક્વેશ્ચન ન પૂછ્યો તો એમસીક્યુ પૂછી શકે, નીચેનામાંથી કયું સ્ટ્રક્ચર છે એ એસ્પિરિનનું છે. એટલે તમને ટુ ધ પોઈન્ટ છે એ બધું યાદ રહેવું જોશે. આલ્કોહોલનું નિર્જલીકરણ વાતમાં જરાય એટલે જરાય દમ નથી, આવડવું જોઈએ. ક્લિયર? તો મિત્રો દરેક વિડીયો છે એનું રિવિઝન છે એ સમયાંતરે કરતા રહેજો. 5 દિવસે, 10 દિવસે, 15 દિવસે, પછી 3 મહિને નહીં. બરાબર. તો વ્યવસ્થિત છે રિવિઝન કરતા રહ્યો. ઠીક છે. આ બધું વ્યવસ્થિત જોતા રહ્યો, સમજતા રહ્યો, તમારી બુકમાં છે નોટ ડાઉન કરતા રહ્યો. હજી ઘણા મિત્રો છે એ સૂતેલા છે, જાગતા રહેજો, ભણતા રહેજો, આગળ વધતા રહેજો. થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.